નમસ્કાર દોસ્તો, વિડીયોને વધુમાં વધુ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે અને આંધળા ભક્તો સુધી તો આ વિડીયોને ખાસ પહોંચાડજો. તમે વિનંતી કરું છું કે જે લોકો ભક્તિમાં આટલા બધા લિંગ થઈ ગયા છે ને, જેને એમના આકાશ સિવાય બીજું કાંઈ નથી દેખાતું, એવા ભક્તો સુધી આ વિડીયોને ખાસ તમે શેર કરજો. એટલે ગૃહમંત્રી બહુ મોટી મોટી ડંફાસો મારતા હતા મંચ ઉપરથી કે નરેન્દ્રભાઈ મોદીએ આટલા કામો કર્યા, નરેન્દ્રભાઈ મોદીએ ફલાણા કામો કર્યા, નરેન્દ્રભાઈ મોદીને આમ રેકોર્ડ તોડ્યો, નરેન્દ્રભાઈ મોદીને આમ રેકોર્ડ તોડ્યો. તો મારે એને કહેવું છે કે તમે નરેન્દ્રભાઈ મોદીના તમામ રેકોર્ડ ગણાવ્યા, તો આ એક રેકોર્ડ ગણાવવાનું કેમ ભૂલી ગયા? દોસ્તો, વિડીયોને ખાસ શેર કરજો. આજે ઉત્તર પ્રદેશ એક એવું રાજ્ય બન્યું કે જેમને પહેલો નંબર આપવામાં આવ્યો. કઈ વાતમાં? તો સૌથી વધારેમાં વધારે ગાયોનું માંસ, ગાયોનું બીફ એક્સપોર્ટ કરવામાં, નિકાસ કરવામાં ઉત્તર પ્રદેશનો પહેલો નંબર આવ્યો છે. અને આ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટી મોટી ડંફાસો મારે છે કે ગાય હમારી માતા હૈ, ગાય હમારે લીએ પૂજનીય હૈ. તો સૌથી વધારેમાં વધારે ગાયોનું બીફ એક્સપોર્ટ કરવામાં, નિકાસ કરવામાં ઉત્તર પ્રદેશનો પહેલો નંબર આવ્યો. તો આ રેકોર્ડ હર્ષ સંઘવીએ કેમ ન ગણાવ્યો જનતાની સમક્ષ? એટલે જનતાની સમક્ષ આ રેકોર્ડ પણ તમે ગણાવો તો જનતાને ખબર પડે કે નરેન્દ્ર મોદીના રાજમાં સૌથી વધારેમાં વધારે ગાયો કપાણી છે. ગણાવો ને એટલે ખબર પડે. આંધળા ભક્તો નહીં તે કે જે તમારી ભક્તિ કરે છે રાત દિવસ, ગૌરક્ષકોને ખબર પડે કે નરેન્દ્રભાઈ મોદીએ એક રેકોર્ડ બનાવ્યો. ઉત્તર પ્રદેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, યોગી આદિત્યનાથની સરકાર છે. તો ઉત્તર પ્રદેશનો આજે પહેલો નંબર આવ્યો. કઈ વાતમાં? બીફ એક્સપોર્ટ કરવામાં. શરમ આવી જોઈએ તમને લોકોને. ચૂંટણી ટાણે તમે ગાયને માતા બનાવો છો અને સૌથી વધારેમાં વધારે જો ગાયો કપાણી હોય તો આ નરેન્દ્ર મોદીની સરકારમાં કપાણી છે. પણ કોઈ નહીં બોલે, એક ગૌરક્ષક નહીં બોલે, કારણ કે હિંમત જ નથી કોઈનામાં. અંધભક્તોની અંદર તો છે જ નહીં, પણ ગૌરક્ષકોની અંદર પણ હિંમત નથી. બે શબ્દ આવીને બોલી શકે. એક તરફ તમે ગાયને માતા કહો છો અને બીજી તરફ તમારા જે રાજ્યની અંદર તમારી સરકાર છે એ રાજ્યના પહેલા નંબરો આવે છે ગાયનું બીફ નિકાસ કરવામાં. શરમ આવી જોઈએ તમને લોકોને. અને આ આંધળા ભક્તોને તો હું કહેવા માગું છું કે ભક્તિમાંથી બહાર નીકળો. તમારા બાપ દાદાએ અંગ્રેજોની ગુલામી કરી હતી, તમે તમારા આકાની ગુલામી કરો છો. આમ નામ તમારી જિંદગી ખતમ થઈ જવાની છે. વિડીયોને ખૂબ શેર કરજો, દરેક લોકો સુધી પહોંચે. આંધળા ભક્તોની પણ આંખ ઉઘડવી પડે, પણ નહીં ઉઘડે. કારણ કે એ લોકોએ નક્કી કરી નાખ્યું છે. આ લોકોએ જે ધર્મના નામનું ગાજર એના હાથમાં પકડાવી દીધું છે, હિન્દુ મુસ્લિમના નામનું ગાજર પકડાવી દીધું છે. એટલે એ લોકોની આંખ ક્યારેય નહીં ઉઘડે. સૌથી વધારે જો જુલ્મ થતો હોય ભારત દેશની અંદર તો હિન્દુઓ ઉપર. સર્વે કરી લેજો તમે. પણ છતાંય આ આંધળા ભક્તોની આંખો ક્યારેય નહીં ઉઘડે, કારણ કે એમના આકાએ ગાજર પકડાવી દીધું છે હિન્દુ મુસ્લિમનું.